ગરબાડા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખ્યા બાદ આજે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી CL ગોહિલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના વિવિધ હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગરબાડા તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો ઉપર ભવ્ય જીત મેળવીને સત્તા ઉપર મજબૂત પકડ બનાવી રાખી છે. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દેવધા બેઠકના ભાજપના ઉમેદવાર નીલાબેન શૈલેષભાઈ દેદાને 21 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રિંકુબેન પરમારને માત્ર 3 મત મળ્યા હતા. પરિણામે નીલાબેન શૈલેષભાઈ દેદાને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપના રમણભાઈ જુત્યભાઈ ભુરિયાને 19 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના તેજેન્દ્ર ચૌહાણને 3 મત મળતા રમણભાઈ ભુરિયાને ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે વિનુભાઈ રમણભાઈ ભાભોરની પસંદગી કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે પરેશભાઈ નિંબાભાઈ ગણાવાની વરણી કરવામાં આવી છે, જ્યારે પક્ષના દંડક તરીકે શરદકુમાર અમરસિંહ પલાસની નિયુક્તિ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકાના વિકાસ માટે નવી ટીમ અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપને મળેલા મજબૂત સંખ્યાબળને કારણે સમગ્ર તાલુકામાં ભાજપ છાવણીમાં આનંદ અને જીતનો માહોલ છવાયો હતો. નમસ્કાર. આજ રોજ ગરબાડા તાલુકામાંથી મને તાલુકા પ્રમુખ તરીકે પસંદગી કરી તેમજ દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો અને ગરબાડા તાલુકાના તમામ ઉમેદવારો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને બધાનો ખૂબ ખૂબ અભિનંદન. માતા કી વંદે ભારત માતા કી ભારત માતા કી વંદે.